માણાવદરના સત્યમ ગ્રુપ દ્વારા દિવ્યાંગોની સંસ્થા ડુંગરપુરમાં ફૂડ વિતરણનું તથા ભોજન અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। જૂનાગઢ જિલ્લાના ડુંગરપુર પાસે આવેલ અતિ ગંભીર વિકલાંગો માટેની નિવાસી સંસ્થા કે જેમાં સંસ્થા દ્વારા આવા બાળકોની સાર સંભાળ કોઈપણ પ્રકારની ફી લીધા વગર સાચવવામાં આવે છે। જે બાળકો પોતાની રીતે દૈનિક ક્રિયાઓ પણ કરી શકતા નથી તેવા બાળકોને રાખવામાં આવે છે। સંસ્થામાં સવારથી બાળકોને જગાડવા, શૌચક્રિયા, સાફ કરવું, નવડાવવા, તૈયાર કર્યા બાદ નાસ્તો કરાવવો, વિવિધ પ્રકારની તાલીમ તેમજ કસરત કરાવવામાં આવે છે। બાળકોની ક્ષમતા અનુસાર બાળકને 4 વખત જમાડવામાં આવે છે। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અતિ દિવ્યાંગ વિકલાંગ બાળકોની સંસ્થા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ જે પરમાર। આજે અમારી સંસ્થા અતિ ગંભીર વિકલાંગ બાળકો કે જેમને કોઈ સાચવવા તૈયાર નથી એવા, ટોયલેટ પેશાબનું ભાન નથી એવા, અને મમ્મી પપ્પા ન હોય અથવા તો સિંગલ પેરેન્ટ્સવાળા હોય એવા કુટુંબથી વિખાયેલા અને સમાજથી અલિપ્ત થયેલા બાળકોને અમે 1 પણ રૂપિયો ફી લીધા વગર અમારી સંસ્થા માત્ર ને માત્ર ડોનેશન ઉપર ચાલુ છે। કોઈ પણ પ્રકારની ફી નહીં લેવાની અને બાળકને લઈ આવ્યા પછી તમામ પ્રકારની જરૂરિયાતો, મુખ્ય સાફ સફાઈ કરવું, જમાડવા 4 વખત એમને, અને કપડાથી માંડી અને તમામ બાળકની જે સુવિધા છે, એમના શરીરને જ્યાં સુધીની ક્ષમતા છે, પોતે મલ્ટિપલ ડિસેબલ હોવાના કારણે પોતાની ક્ષમતા અનુસાર એને જમાડવું, એના અનુરૂપ એને તૈયાર કરવા, સાફ સફાઈ કરવા, આ રીતે અમારો આખો આ સંસ્થામાં રહેતા 45 વિકલાંગ બાળકોને નિયમિત રીતે ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા કસરત કરાવવામાં આવે છે। શહેરના જાણીતા નવા અનુભવી ડોક્ટરો પાસે ચેકઅપ કરાવી તેમની સલાહ મુજબ દવાઓ આપવામાં આવે છે। તેમજ બાળ ઉદ્યાન વિભાગમાં પણ કસરતની સાથે ગમ્મત થાય તેવા સાધનો મૂકવામાં આવે છે। આજે માણાવદરથી આવેલા સત્યમ ગ્રુપના યુવાન મિત્રોએ જૂનાગઢની બાજુમાં આવેલ વિજાપુર ગામમાં આવેલ એક અતિ વિકલાંગ બાળકોની એક સંસ્થાની મુલાકાત લીધી હતી, જ્યાં સૌ મિત્રોએ ફ્રૂટનું વિતરણ કર્યું હતું અને 1 દિવસ માટેનું ભોજન પણ આપ્યું હતું। અને આ સંસ્થા એવી છે કે અહીંયા વિકલાંગ બાળકોને પૂરેપૂરી કાળજીથીને એનો ઉછેર કરવામાં આવે છે। અમે આજે મુલાકાત લીધી એ બધાએ એક વખત મુલાકાત લીધા જેવી છે। બાળકોની ક્ષમતાને ધ્યાનમાં રાખી ગમ્મત સાથે તાલીમ આપવામાં આવે છે, જેમાં બુદ્ધિ વિકાસ, મનોરંજન, સંગીતના સાધનો વગેરેનો ઉપયોગ કરી તાલીમ આપવામાં આવે છે। બાળ ઉદ્યાન તેમજ સંસ્થાના ખુલ્લા મેદાનમાં બાળકોને વ્હીલચેરમાં લઈ જઈ સતત આનંદિત રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે। સંસ્થા દ્વારા નિવાસી બાળકો સિવાયના વિકલાંગો માટે પણ કામગીરી કરવામાં આવે છે। જરૂરિયાતમંદ વિકલાંગોને દાતાઓના સહયોગથી સાધન સહાય કેમ્પો કરી ટ્રાયસિકલ, વ્હીલચેર, કૃત્રિમ હાથ પગ વગેરેનું વિતરણ કરવામાં આવે છે। સંસ્થામાં રહેતા બાળકો સાથે દિવાળી, ધૂળેટી, રક્ષાબંધન જેવા તહેવારો ઉજવવામાં આવે છે। તેમજ ભાગવત સપ્તાહ, મારુતિ યજ્ઞ, કાન ગોપી શ્રીનાથજીની ઝાંખી જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। તેમજ વિકલાંગ બાળકોને અનુકૂળ વાતાવરણ પ્રમાણે ધાર્મિક સ્થળોએ દર્શન માટે લઈ જવામાં આવે છે। કેમેરામેન કિશોર ખાનવાણી સાથે જિગ્નેશ પટેલ, S24 ન્યૂઝ, માણાવદર, જૂનાગઢ।